स्कूल यूट्यूब चैनल में तमारा दरेकનું स्वागत है। तो विद्यार्थी मित्रों, હવે આપણે આપણો નેક્સ્ટ લેક્ચરમાં શું ભણી ગયા હતા તો કે ન્યા આપણે જોયું હતું કે કેટલીક એવી પદ્ધતિઓ જોઈ હતી, નિક્ષેપણ, નિતારણ, ગાળણ, પછીની જોઈ હતી નવી પદ્ધતિ હતી જેનું નામ હતું બાષ્પીભવન। તો આવી જુદી જુદી પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરી ગયા કે એમાં કઈ કઈ પદ્ધતિથી આપણે બે પદાર્થ છે એને અલગીકરણ કરી શકીએ। અલગીકરણ એટલે શું તો કે સાદી ભાષામાં એને કહેવાય અલગ કરવું। આપણા પાઠનું નામ જ છે કે પદાર્થોનું અલગીકરણ, બરોબર। એટલે આ પાઠમાં આપણે શું જોયું કે કેવી રીતે આપણે બે મિશ્ર પદાર્થ હોય એને અલગ અલગ પદ્ધતિના ઉપયોગથી છૂટા પાડી શકીએ। હવે આજે આપણે પહોંચી ગયા છીએ લેક્ચર નંબર 4 અને એમાં આપણો આજનો આ લેક્ચર છે જે ચેપ્ટર 5 નો છેલ્લો લેક્ચર છે, કેમ કે આજે આપણે આ ચેપ્ટર છે એ પૂર્ણ કરી દઈશું, બરોબર। હવે આજે આપણે એક નવું છે તમે ભણી ગયા છીએ જે પદ્ધતિ આપણે બાષ્પીભવન છે કે નિતારણ છે, નિક્ષેપણ છે, ગાળણ છે, એવી જ પદ્ધતિને લગતું છે, પણ બધી પદ્ધતિઓ ભેગી થઈ જાય ત્યારે શું કરાય, કઈ રીતે આપણે અલગ કરી શકાય એની થોડી ઉપર છેલ્લી માહિતી છે, બરોબર। તો તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ નંબર 8 આપેલી છે, પ્રવૃત્તિ 8 આ એની એક આપણે પદ્ધતિ સમજવાના છે। તો શું છે જોઈએ આપણે તો કે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થોને ઓગાળી શકે, એટલે કે એમણે પૂછ્યું છે કે પાણીમાં શું એવી ક્ષમતા છે કે તમે એની અંદર ગમે તેટલો કોઈ પણ પદાર્થ નાખો કે જે એમાં દ્રાવ્ય હોય, બરોબર। ગમે તેટલો પદાર્થ તમે એનામાં નાખતા જાઓ, લિમિટેડ પાણી લીધું એટલે કે દાખલા તરીકે એક ડોલ ભરીને પાણી લીધું છે, હવે એની અંદર તમે સતત કંઈકને એક પદાર્થ નાખો છો, દાખલા તરીકે ખાંડ લ્યો છો તો તમે એ ડોલના પાણીની અંદર સતત ખાંડ ઉમેર્યા કરો છો, તો શું જેટલી વાર તમે એને ઉમેરશો એટલી વાર એ ખાંડ પાણીમાં દ્રાવ્ય થઈ જશે કે પછી એનામાં એક લિમિટેશન આવી જશે। લિમિટેશન એટલે કે એની એક હદ આવી જશે કે જ્યાંથી ખાંડ છે એ પાણીમાં ઓગળવાનું બંધ કરી દેશે। શું આવું થાય છે એવો આપણને અહીંયા શું એને પ્રશ્ન પૂછ્યો છે, તો એ જ પદ્ધતિ આપણે અત્યારે અહીંયા ભણવાના છે। તો જોઈએ તો સૌથી પહેલા હું તમને એક આપણે જે વસ્તુ લેવાના છે સાધન એની વાત કરું। શું લેશું તો કે આપણે પાણી વત્તા મીઠું, એટલે કે પાણીની અંદર આપણે શું નાખવાના છે મીઠું, બરોબર। મેં એક બીકર લીધું છે અથવા કોઈ પણ એક મોટું પાત્ર વાસણ લેવાનું છે, એની અંદર હું મીઠું નાખવાની છું। તો શું કરીશું પહેલા તો કે સૌથી પહેલા એક મેં બીકર લીધો છે અથવા કોઈ પ્યાલો લીધો છે, એની અંદર મેં પાણી ભર્યું છે, હવે એ પાણીની અંદર હું પહેલા એક ચમચી મીઠાની ભરીને એમાં મીઠું ઓગાળીશ, તો શું જોવા મળશે તો કે મીઠું ઓગળી જાય છે। ત્યાર પછી હું બીજી ચમચી લઈને પાછું એમાં મીઠું ઓગાળીશ તો પણ મને મીઠું ઓગળેલું જોવા મળે છે। તો આવી રીતે હું એક એક ચમચી ભરીને એ પાત્રમાં મીઠું નાખ્યા કરીશ અને એને ચમચી વડે હલાવીને ઓગાળવાની કોશિશ કરીશ। તો શું જોવા મળશે મને કે હું મીઠું નાખું છું તો પાણીમાં એ ઓગળી જાય છે, પણ એક સમય એવો આવશે કે જ્યારે હું ચમચી ભરીને મીઠું નાખીશ અને હલાવીશ છતાં એ મીઠું છે એ પાણીમાં ઓગળેલું જોવા મળશે નહીં। કેમ આવું શું કામ થયું તો કે હવે દ્રાવણ છે, કેમ કે પાણીની અંદર કોઈ પદાર્થ મિક્સ કરો અને જે મિશ્રણ મળે એને આપણે શું કહીએ છીએ તો કે દ્રાવણ કહીએ છીએ, બરોબર। તો એ મીઠાનું જે દ્રાવણ બન્યું છે, જે બીકરની અંદર મેં મીઠું નાખ્યું છે અને પાણી હારે મિક્સ કર્યું છે, એનું જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણ હવે કેવું થઈ ગયું હશે તો કે સંતૃપ્ત દ્રાવણ। આ શબ્દ તમારી માટે નવો છે, યાદ રાખવાનો છે। કેવું દ્રાવણ તો કે સંતૃપ્ત દ્રાવણ કહેવાય। સંતૃપ્ત દ્રાવણ એટલે શું હું તમને સાદી ભાષામાં સમજાવું છું, ત્યાર પછી આપણે એની વ્યાખ્યા ભણશું। તો કે સંતૃપ્ત દ્રાવણ એટલે એવું દ્રાવણ કે તમે જ્યારે મીઠું પાણીમાં સતત ઓગાળો છો, બરોબર, તો બીકરનું પાત્ર ધારો કે એટલું છે, હવે એની અંદર પાણી પણ લિમિટેડ ભરેલું છે, બરોબર। દાખલા તરીકે 20 ml પાણી ભરેલું છે, તો એ 20 ml પાણીની અમુક ક્ષમતા હોય કે કોઈ બાહ્ય પદાર્થને ત્યાં સુધી જ પોતાનામાં દ્રાવ્ય કરી શકે કે જ્યાં સુધી એની પાણીમાં ઓગળવાની ક્ષમતા હોય ત્યાં સુધી। દ્રાવ્ય એટલે શું તો કે જે હું મીઠું લઈને નાખું છું અને એ પાણીમાં ઓગળી જાય છે એને શું કહેવાય દ્રાવ્ય પદાર્થ। દ્રાવક
મીઠું હું નાખું છું શું તો કે મીઠું એને શું કહેવાય દ્રાવક અને જે આખું મિશ્રણ તૈયાર થાય એને કહેવાય દ્રાવણ બરોબર તો મીઠું એટલા સમય સુધી ઓગળશે કે જ્યાં સુધી પાણીની ક્ષમતા હશે જ્યાં સુધી એ 20 ml પાણી છે એ મીઠાનો અમુક ભાગ પોતાનામાં સંગ્રહાવી શકે એટલી એની ક્ષમતા હોય ત્યાં સુધી મીઠાને પોતાનામાં ઓગાળી નાખે જ્યારે એની ક્ષમતા ઓછી થઈ જશે ત્યારે પાણીમાં મીઠું ઓગળવાનું શું થઈ જશે તો કે બંધ થઈ જશે તો હું પછી જે ચમચી મીઠું ભરીને નાખું છું હું હલાવું છું એને છતાં એ મીઠું પાણીમાં દ્રાવ્ય થતું નથી એ મીઠું શું થઈ જશે તો કે એ મીઠું છે બીકરની નીચેના તળે જમા થઈ ગયેલું હશે આ શું છે બીકર હવે આમાં હું મીઠું ચમચીથી મીઠું નાખું છું બરોબર અને આની અંદર શું ભરેલું છે આપણે પાણી બરોબર તો હું આ મીઠું જ્યાં સુધી અંદર નાખીશ ત્યાં સુધી પાણીમાં દ્રાવ્ય થશે પણ જ્યારે આ 20 ml પાણી મેં લીધું છે બરોબર કેટલું લીધું છે તો કે 20 ml તમે કોઈ પણ જેટલું પાત્ર હોય એ પ્રમાણે લઈ શકો મેં આમાં ભર્યું છે 20 ml તો આ વાસણની આ પાત્રની ક્ષમતા કેટલી છે તે કે 20 ml પાણી મેં એમાં ભર્યું છે તો એની અંદર 20 ml પાણી કેટલું મીઠું સમાવી શકશે એટલે કે કેટલું મીઠું પોતાનામાં દ્રાવ્ય થવા દેશે તો કે જ્યાં સુધી એની ક્ષમતા હશે જ્યાં સુધી પાણીના અણુ મીઠાના અણુ સાથે જોડાઈને ઓગાળવાની ક્ષમતા હશે ત્યાં સુધી ઈ મીઠાને પોતાનામાં સમાવશે બરોબર પછી ક્યારથી અટકશે તો કે જ્યારે આ દ્રાવણ આખું સંતૃપ્ત થઈ ગયું હશે એટલે કે જ્યારે મીઠાને સંગ્રહ કરીને ધરાઈ ગયું હશે એટલે કે પોતે તૃપ્ત થઈ ગયું છે તમને સાદી ભાષામાં એક ઉદાહરણ આપું તમને બપોરે જમવા બેસાડ્યા છે તમે ખૂબ જમ્યા છો પરાણે તમને જમાડવામાં આવ્યા છે તો તમારું પેટ પછી શું થઈ જશે ફૂલ થઈ જશે પછી તમે કોઈ બીજી વાનગી નાનું મોટું બટકું એટલે કે નાની નાની ચોકલેટ ખાવા માટે તમારા પેટમાં જગ્યા ન હોય એટલું તમે જમી લીધું છે તો હવે તમને કોઈ એક એમ કે આલે એક ચોકલેટ ખા તો તમે ચોકલેટ ખાવા માટે સક્ષમ હશો નહીં કે તો કે તમે પહેલેથી જ એટલું જમી લીધું છે કે હવે તમારા પેટમાં બીજી કોઈ વસ્તુને સંગ્રહ કરવાની ક્ષમતા છે નહીં તો તમે સંતૃપ્ત થઈ ગયા છો એમ કહેવાય તો કે હા કઈ રીતે તો કે તમે ખૂબ જમ્યા છો ભરપેટ જમી લીધું છે અને હવે તમારી એટલી ક્ષમતા નથી કે તમે કોઈ બહારની વસ્તુ તમને આપે અને તમે એને ગ્રહણ કરો તો તમે હવે સંતૃપ્ત કહેવાઈ ગયા છો કેમ કે તમારા પેટની જેટલી ક્ષમતા છે જેટલું તમારું શરીર સંગ્રહ કરી શકે છે જમવાનું એટલું તમે સંગ્રહ કરી લીધું છે તો હવે તમને કોઈ બહારની વસ્તુ આપશે તો તમે એને ખાશો નહીં તો આવું જ કંઈક આપણે આમાં થયું છે કે જ્યાં સુધી આ પાણીની ક્ષમતા હતી ત્યાં સુધી એને મીઠાને પોતાનામાં ઓગાળી નાખ્યું પણ હવે એ પાણી છે એ સંતૃપ્ત થઈ ગયું છે એ ધરાઈ ગયું છે એટલે હવે એ પાણીની અંદર એક પણ મીઠાના કણને ઓગાળશે નહીં બરોબર તો આને શું કહેવાય સંતૃપ્ત દ્રાવણ તો પછી છેલ્લે જે મીઠું અંદર નાખીશું ચમચી ભરી એ મીઠું મને અહીંયા પાત્રની નીચે ભેગું થયેલું જોવા મળશે આ શું છે મીઠાના કણો કેમ કે હવે પાણીની ક્ષમતા પૂરી થઈ ગઈ છે ઈ હવે એક ચમચી પણ મીઠું ઓગાળી શકવાનું નથી તો આ આખું દ્રાવણ છે એને શું કહેવાય તો કે સંતૃપ્ત દ્રાવણ સમજાણું કોને સંતૃપ્ત દ્રાવણ કહેવાય અને બીજી વાત કે આ પરિસ્થિતિ આપણે સાદું પાણી લીધું છે બરોબર એને કઈ ગરમ કે ઠંડુ કર્યું નથી જેવું આપણે માટલાનું પાણી કાઢીએ છીએ એવું જ માટલાનું પાણીમાં આપણે આ ઓગાળવાના છીએ બરોબર તો હવે જોઈએ પહેલા વ્યાખ્યા તો કે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય દ્રાવ્ય પદાર્થ એટલે આપણે શું લઈએ છીએ અહીંયા તો કે મીઠું લઈએ છીએ બરોબર વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં
આપણે સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા જોઈ લીધી બરોબર કે ચોક્કસ તાપમાન હોય ઈ સમયે જે દ્રાવ્ય પદાર્થ હોય એને વધુમાં ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં. દ્રાવ્ય એટલે શું તો કે મીઠું, એટલે કે પહેલેથી આપણે ચોક્કસ તાપમાને પાત્રમાં મીઠાને ઓગાળેલું છે, હવે એને ઓગાળી શકાય નહીં તે દ્રાવણને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. આ તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. એક માર્ક્સમાં તમને પૂછાય સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય, તો તમને વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. હવે આપણે આમાં જોઈએ કે હાલો આ ચોક્કસ તાપમાન છે બરોબર, રૂમનું તાપમાન છે, રૂમ ટેમ્પરેચરે આપણે મીઠું ઓગાળ્યું અને એની ક્ષમતા મુજબ પાણીની ક્ષમતા મુજબ મીઠું છે એ પાણીમાં દ્રાવ્ય થયું. હવે મારે થોડુંક વધારે મીઠું જો ઓગાળવું હોય અને તો મારે શું કરવું પડે તો કે હું આ બીકરને શું કરીશ? ગરમ, એટલે કે અહીંયાથી હું એને ગરમી આપીશ બરોબર. નીચે મેં મીણબત્તી મૂકી દીધી છે અને આ પાત્રને હું ગરમ કરું છું. હવે તો આ ઈ જ દ્રાવણ છે જે આપણે રૂમ તાપમાને મીઠું ઓગાળ્યું હતું ઈ, કે જેમાં મીઠું ઓગળી ગયું હતું, પછી એક ક્ષમતા આવી ગઈ હતી, એક લિમિટેશન આવી ગઈ હતી કે જ્યારે મીઠાના કણો છે પાત્રના તળિયે એકઠા થઈ ગયા હતા. તો હવે આ એકઠા થઈ ગયેલા કણોને મારે ઓગાળવા હોય તો હું એક નવી પદ્ધતિ કરું છું. શું કરીશું તો કે હું મીણબત્તી બીકરની નીચે મૂકીને બીકરને ગરમી આપીશ, એટલે કે આ પાત્ર છે એને હું ગરમ કરું છું. તો જેવું આ પાત્ર ગરમ થશે એવું ધીમે ધીમે આ મીઠાના જે કણો નીચે હતા એ ઓગળવાની શરૂઆત થઈ જશે. તો હવે તમે શું કહેશો તો કે નોર્મલ તાપમાને રૂમ તાપમાને મીઠું છે એ ઓગળતું નથી વધારાનું બરોબર. વધારાનું જે કંઈ મીઠું છે એ ઓગળ્યું નહોતું, એ નીચે એકઠું થઈ ગયું હતું. પણ જ્યારે તમે પાત્રને જ્યારે તમે આ દ્રાવણને ગરમી આપો છો તો એવા સમયે દ્રાવણની ક્ષમતા થોડી વધી જાય છે. કઈ બાબત માટે વધે છે તો કે મીઠાને પોતાનામાં સંગ્રહ કરવાની બાબતમાં દ્રાવણની ક્ષમતા છે એ વધી જાય છે. એટલે શું થશે કે જ્યારે આ મીણબત્તીની ગરમી અહીંયા લાગશે પાત્રને અને પાણી ગરમ થવા મળશે એટલે ધીરે ધીરે જે કંઈ આ મીઠું છે શું થઈ જશે? પાછું પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે. સમજાણું? તો આ શું થયું કે જ્યારે નોર્મલ તાપમાને આપણે મીઠું ઓગાળીએ છીએ તો એ અમુક પ્રમાણમાં જ દ્રાવ્ય થાય છે, પણ જ્યારે દ્રાવણને ગરમી આપવામાં આવે છે તો એની ક્ષમતા થોડી વધી જાય છે કે એક ચમચી વધારાનું મીઠું છે એ પોતાનામાં દ્રાવ્ય કરી શકે છે. તો આ પરથી આપણે શું કહીએ કે જ્યારે કોઈ પાત્રને ગરમી આપવામાં આવે છે તો એ સમયે એ દ્રાવણની ક્ષમતામાં વધારો થાય છે અને એ બીજા દ્રાવ્ય પદાર્થને પોતાનામાં સંગ્રહ કરવા માટે સક્ષમ બની જાય છે. સમજાણું? તો કે નોર્મલ તાપમાને કેટલું દ્રાવ્ય થયું અને ત્યાર પછી આપણે એને ગરમ કર્યું તો એક ચમચી વધારાની મીઠાની જે ચમચી હતી એક્સ્ટ્રા એ અંદર દ્રાવ્ય થઈ જતી હતી બરોબર. તો આ થયું કે જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે પણ એક થોડી ક્ષમતામાં મીઠું ઓગાળી શકાય છે. એ સિવાય જ્યારે પહેલી અને બુજોએ મીઠું અને રેતીના મિશ્રણને અલગ કરવાનું હતું ત્યારે એને બાષ્પીભવનની પદ્ધતિ વડે અલગ કર્યું હતું કે બીકર છે એને ગરમ કર્યું હતું અને ત્યાર પછી એને બીજા વાસણમાં એકઠું નિતારણની પદ્ધતિથી કાઢી લીધું હતું, ત્યાર પછી ક્ષાર નીચે જોવા મળ્યો હતો બરોબર. આ બધી બાષ્પીભવનની રીતો આપણે જોઈ ગયા છે. તો એકવાર દરેક વિદ્યાર્થી છે એ આકૃતિ બોર્ડ પરની બુકમાં લખી નાખે અને વ્યાખ્યા છે વ્યવસ્થિત લખી નાખે. ત્યાર પછી આપણે નવું એક ટોપિક છેલ્લો ટોપિક જે છે એ જોઈએ. ચલો હવે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 10 આપેલી છે, એમાં એક કોષ્ટક આપેલું છે. તો આ પ્રવૃત્તિ 10 માં શું છે કે આપણે અહીં જોયું કે પાણીની અંદર અમુક પદાર્થ છે એ દ્રાવ્ય થાય છે. દાખલા તરીકે મીઠું છે એ પાણીમાં ઓગળે છે, ખાંડ ઓગળે છે બરાબર, ફટકડી છે જે આપણે પાણીમાં નાખીએ છીએ એકદમ પારદર્શક હોય અને મોટા ક્રિસ્ટલ જેવી હોય, એ શું કરે તો કે પાણીને શુદ્ધ કરે, એની અંદરની જે અશુદ્ધિ હોય એને દૂર કરી નાખે અને એ પાણીમાં ઓગળી જાય છે. તો કેટલાક એવા દ્રાવણો, કેટલાક એવા પદાર્થો છે કે એ પણ પાણીમાં કેટલી ક્ષમતામાં દ્રાવ્ય થઈ શકે. એટલે કે મીઠાની 1 ચમચી નાખું છું તો બીજા પાત્રમાં હું ખાંડની 1 ચમચી નાખું છું તો પાણીમાં કયો પદાર્થ છે એ વધારે ચમચી દ્રાવ્ય થઈ શકે. દાખલા તરીકે હું 2 બીકર લઉં છું, 1 કપમાં મેં અડધા 2 કપ છે જે
મીઠા પાણીથી ભરેલા છે। હવે એક બીકરમાં હું 1 ચમચી મીઠું નાખું છું, બીજા બીકરમાં 1 ચમચી ખાંડ નાખું છું, તો ક્યાં સુધી દ્રાવ્ય થશે? તો કે જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થઈ જાય ત્યાં સુધી છે એ દ્રાવ્ય પદાર્થ પાણીમાં ઓગળશે, બરોબર? તો એવો કયો પદાર્થ છે કે જે વધારે ઓગળશે? તો કે મીઠાની કરતા ખાંડ છે એની 2 ચમચી પાણીમાં વધારે દ્રાવ્ય થશે। કેમ? તો કે ખાંડની એવી ક્ષમતા છે કે એ પાણીમાં થોડીક વધારે દ્રાવ્ય થઈ શકે છે, જ્યારે મીઠું છે એ અમુક પ્રમાણમાં જ દ્રાવ્ય થઈ શકે છે। તો આવી જ આપણે એક પદ્ધતિ છે, તો કે સંતૃપ્ત દ્રાવણ ક્યારે થઈ જાય? તો કે બહારનો પદાર્થ જ્યારે પાણીમાં ઓગળતો બંધ થઈ જાય અને એ દ્રાવણને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત દ્રાવણ। તો આપણે જે પદ્ધતિ કરીએ છીએ તો એમાં મેં લીધું છે મીઠું, બરોબર? તો મીઠું છે એ પાણીની અંદર કેટલું દ્રાવ્ય થશે? તો કે મીઠું વધીને વધી મેં જે બીકર લીધું છે એની અંદર 4 ચમચી જેટલું દ્રાવ્ય થશે। ઈ પાણીની ક્ષમતા એટલી છે કે એ મીઠાને 4 ચમચી જેટલું જ દ્રાવ્ય કરી શકશે। ત્યાર પછીનું મેં જે બીજું લીધું, શું લીધું? તો કે ખાંડનું આપણે બીકર, બીજું બીકર હતું એની અંદર આપણે ખાંડ ઓગાળ્યા, બરોબર? તો ઈ ખાંડ છે એ કેટલી ચમચી દ્રાવ્ય થશે? તો કે ઈ 9 ચમચી દ્રાવ્ય થાય છે। કેમ આવું થયું? તો કે ખાંડ છે એની ક્ષમતા મીઠા કરતા વધારે છે। કેમાં? તો કે પાણીની અંદર દ્રાવ્ય થવાની ક્ષમતા ખાંડની મીઠા કરતા વધારે છે, બરોબર? અડધું ગણું વધારે એ પાણીમાં દ્રાવ્ય થયું। ત્યાર પછીના હું એક બીકરમાં ફટકડી લઉં છું, ફટકડીને પણ હું દ્રાવ્ય કરું છું, તો ફટકડી કેટલી થશે? તો કે ઈ 3 ચમચી દ્રાવ્ય થયેલી હશે। કેમ આવું થયું? તો એ પણ એક હકીકત છે કે પાણીની અંદર બધા પદાર્થ છે એ એક સરખા સમાનમાં દ્રાવ્ય થતા નથી। બધા પદાર્થના ગુણધર્મ અલગ છે, એની ક્ષમતા અલગ છે અને પાણીને એને પોતાની અંદર સમાડવાની ક્ષમતા પણ અલગ છે। તો એ માટે થઈને મીઠું છે એ પાણીમાં 4 ચમચી દ્રાવ્ય થયું, જ્યારે એટલું જ પાણી છે એ ખાંડની કેટલી ચમચી દ્રાવ્ય કરી શકે છે? તો કે 9 ચમચી। અને એ જ પાણીમાં ફટકડી કેટલી ચમચી દ્રાવ્ય થશે? તો કે 3 ચમચી। સમજાયું? તો સૌથી વધારે પાણી કોને ગ્રહણ કરે છે? કોને પોતાનામાં દ્રાવ્ય થવા દે છે? તો કે ખાંડને। ત્યાર પછી કોને દ્રાવ્ય કરશે? તો કે મીઠાને। અને સૌથી છેલ્લે જલ્દીથી સંતૃપ્ત કઈ વસ્તુમાં દ્રાવણ થઈ જાય છે? તો કે ફટકડી જ્યારે ઉમેરીએ છીએ ત્યારે, બરોબર? તો આવી રીતે પાણીની પણ અલગ અલગ પદાર્થોને પોતાનામાં સંગ્રહ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ। દરેકે આ પાઠનો સ્વાધ્યાય લખી નાખવાનો છે, એની અંદર તમારે આખો સ્વાધ્યાય પૂરો કરવાનો રહેશે। દરેક જે પ્રશ્ન છે, પ્રશ્ન 1 2 3 4 5 6 7 8 9 અને 10 પ્રશ્ન આપેલા છે। એ 10 પ્રશ્ન તમારે પાકી બુકની અંદર લખી નાખવાના છે। વ્યવસ્થિત નામ, પાઠનું નામ, તારીખ લખી દરેકે વ્યવસ્થિત સારા અક્ષરે પાકી બુક બનાવવાની છે। પ્લસ પ્રયોગપોથીમાં જે પ્રયોગ આપેલા છે એ પ્રયોગ પણ પૂર્ણ કરવાના છે, એ તમને હું હોમવર્કમાં આપી દઈશ। તો અહીંયા આપણે આપણો પાઠ નંબર 5 પદાર્થોનું વર્ગીકરણ આજે પૂર્ણ કરીએ છીએ। આવતા લેક્ચરથી આપણે નવા પાઠની શરૂઆત કરશું। થેન્ક યુ, આભાર।